ઝઘડિયા ખાતે રેત માફિયા દ્વારા પત્રકાર પર થયેલા હુમલા અંગે પાસા કરવાને લઈને પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી। આ બાબતની રીસ રાખીને રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ અગાઉના વર્ષ દરમિયાન પણ આ ઈસમ પર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવા બાબતે કાર્યવાહી થઈ હતી, તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ પણ સજા પણ થઈ હતી। તેવા આ ઈસમ ગુનાહિત પ્રકૃતિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી। જયશીલ પટેલ છે, રાણીપુરા ઝઘડિયાનો વતની છું। છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું। મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું। ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું। અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી। તે દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો। ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો, નાવડી, બાજ, પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો, જેને ભેખડ કહીએ, ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું। આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસપી કચેરી, ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી। એના બીજા દિવસે એટલે કે 29 તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા। અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે, તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી। અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો। ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો। તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે, આમ તેમ। એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો। તો એ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો। હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું। મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3એ એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા। આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો। તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ। તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો। અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાઓનો ઇતિહાસ ક્રિમિનલ છે। અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે।